₹5,72,830 મત્તાના ગરફોડ ચોરીના ડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કુલ 6 આરોપીઓની ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર સચિન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબશ્રીનાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના આપેલ હોય અને ગત તારીખ 4/7/2024 કલાક 11:30 થી તારીખ 6/7/2024 કલાક 8:15 સમયગાળા દરમિયાન અત્રેના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ પાણીની ટાંકી પાસે શ્રી કૃષ્ણા લેન્ડ કોર્પોરેશન પ્લોટ નંબર 1011 માં પહેલા માળે મહેતા ઇન્ફોકોમ માંથી અલગ અલગ કંપનીના ડેમો મોબાઈલ ફોન તથા બોક્સ પેક મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ અને એક લેપટોપ મળી કુલ્લે કિંમત ₹5,72,830 મત્તાનો મુદ્દામાલ કોઈ અજાણ્યા ચોરી સમયે દુકાનમાં બીજા માળે આવેલ ગોડાઉનની પાછળનું શટલ ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી લઈ જતા અત્રેના પોલીસ સ્ટેશન ગરફોડ ચોરીનો એ પાર્ટ ગુના નંબર 2024 સન 2023 કલમ 305A 331(3) 331(4) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે અનડિટેક્ટ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલા નાઓએ સૂચના આપેલ હોય જે સૂચના અનુસાર સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ND ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ, અમરસિંહ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે 6 ઇસમોએ એક થેલામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ લઈને સગેવગે કરવાની તૈયારી સાથે સચિન દૂરદર્શન ટાવર પાસે ઉભેલ છે જે બાતમી આધારે શકદારો સુનિલ માંતુ નીનામા તથા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કઠારા તથા મનોહરલાલ ઉર્ફે મેંડુ તારાચંદ મેડા તથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા તથા વિનોદ પુંજરલાલ નીનામા, મુકેશ લાલસિંહ ગણાવા નાઓને પકડી પાડી તેઓ પાસેથી અલગ અલગ કંપનીના ડેમો મોબાઈલ ફોન તથા બોક્સ અને પેક મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ અને એક લેપટોપ જેની કિંમત ₹4,82,830 તથા રોકડા ₹90,000 તથા પકડાયેલ તમામ ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ જુદી જુદી કંપનીઓના મોબાઈલ ફોન નંગ 6 જેની કુલ્લે કિંમત ₹12,000 મળી કુલ્લે કિંમત ₹5,84,830 મત્તાનો મુદ્દામાલ કબજે કરી ગરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી સચિન પોલીસ સ્ટેશન ગુના નંબર A પાર્ટ ગુના નંબર 2024 BNA સન 2023 કલમ 305A 331(3) 331(4) મુજબનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી ખૂબ જ પ્રશંસનીય કામગીરી ટીમ વર્ક દ્વારા કરવામાં આવે છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો. તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે. એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે. એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ગરફોડનો ગુનો કરેલો હતો. આ દુકાનમાંથી રોકડા ₹90,000 અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, લેપટોપ, મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી અને કુલ ₹5,72,830 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા. ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો. સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ 5 આરોપીઓ મળી આવેલ છે અને આ 5 આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માંતુ નીનામા, બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કઠારા, ત્રીજા મનોહરલાલ ઉર્ફે મેંદ્રુ તારાચંદ મૈડા, ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા, પાંચમા વિનોદ પુંજાલાલ નીનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા. આ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે 90,000 રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ 5,72,830 ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન
રિકવર કરેલ છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત ક્યાંક પોલીસ સ્ટેશન એમનો ગુના નોંધ્યા છે. હાલમાં ગુનો ડિટેક્ટ થયેલો છે અને આજે 6 આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી, પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે, એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે. આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે? આરોપીઓ સુરતમાં રહેતા હતા. મૂળ એ રાજસ્થાન તરફના છે, પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા.